સુરત શહેરમાં પોલીસ દ્વારા દારૂના જથ્થા સામે મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ઝોન 3 વિસ્તારમાં આવતા વિવિધ પોલીસ સ્ટેશનોમાં ઝડપાયેલા દારૂના જથ્થાનો મામલતદારની હાજરીમાં નાશ કરવામાં આવ્યો હતો. પોલીસ દ્વારા કુલ 95 કેસમાં ઝડપાયેલ 11,218 બોટલ દારૂ પર બુલડોઝર ફેરવી નાશ કરવામાં આવ્યો હતો. નાશ કરાયેલા દારૂની કુલ કિંમત અંદાજે 19,52,000 રૂપિયા હોવાનું સામે આવ્યું છે. આ સમગ્ર કાર્યવાહી દરમિયાન પોલીસ અધિકારીઓ અને મામલતદાર હાજર રહ્યા હતા. રાજ્યમાં દારૂબંધીના કાયદાનો કડક અમલ થાય અને બુટલેગરોમાં કાયદાનો ભય રહે તે માટે પોલીસ દ્વારા સતત કાર્યવાહી કરવામાં આવી રહી છે. स्टोरी रिपोर्ट बाय भावेश त्रिवेदी, सूरत। आज जोन 3 विस्तार में आने वाले पुलिस स्टेशन मैदरपुरा, कतरगाम, सिंगनपुर, लालगेट और चौक बाजार का जितना भी दारू का मुद्दा माल है उसका नाश का प्रक्रिया हो रहा है, जिसमें टोटल 95 केसेस, 11,218 बॉटल्स जिनकी कुल कीमत लगभग 19,52,128 रुपये जितनी है, उसकी प्रक्रिया हो रही है। इसमें जितना भी रिक्वायर्ड डॉक्यूमेंटेशन है, जैसे कि कोर्ट से परमिशन लेना और रिक्वायर्ड ऑफिसर्स की उपस्थिति में ये जो दारू का नाश का प्रक्रिया है उसको कंप्लीट किया जा रहा है। थैंक यू। એડમિશન ઓપન. ઉમા એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત ઉમા વિદ્યાલય ગુજરાતી અને અંગ્રેજી બંને માધ્યમમાં શિક્ષણ આપવામાં આવે છે. શિશુ મંદિર 1 અને 2 સાથે એલકેજી અને યુકેજી તથા ધોરણ 1 થી 12નો અભ્યાસ અમારે ત્યાં કરાવવામાં આવે છે. ઉચ્ચ માધ્યમિક અભ્યાસમાં આર્ટ્સ અને કોમર્સ પસંદ કરી શકો છો. સંસ્કૃતિ અને સંસ્કાર સાથે આધુનિક શિક્ષણ. બાળકના સર્વાંગી વિકાસ માટે રમતગમતની સાથે સાંસ્કૃતિક કાર્યક્રમો અને સ્વઅભ્યાસિક પ્રવૃત્તિઓ કરાવવામાં આવે છે. માતૃપિતૃ વંદના જેવા કાર્યક્રમોનું આયોજન કરી શાળા કક્ષાએ વિવિધ ઉજવણી કરવામાં આવે છે. બહાર ગામથી આવતા વિદ્યાર્થીઓ માટે બસની વ્યવસ્થા આપવામાં આવે છે. સાથે સમૂહ પ્રાર્થના, વ્યાયામો, કસરતો, વાલી મીટિંગ, માતૃપિતૃ વંદના, વિશિષ્ટ કાર્યક્રમોની ઉજવણી અમારે ત્યાં કરવામાં આવે છે. તો રાહ શેની જુઓ છો? આજે જ એડમિશન લ્યો ઉમા વિદ્યાલયમાં. અમારું સરનામું નોંધી લેશો: બેરુ રોડ, નખત્રાણા, કચ્છ.